નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત કપાસના વાવેતર માટે ખાતર, બિયારણ અને દવામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતોને કપાસ જેવા જે તેલીબિયા પાકો છે તો તે પાકનું વાવેતર માટે બિયારણ, ખાતર તેમજ દવામાં સહાય મળી રહે તે હેતુથી જે ગુજરાત સરકારનું ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત નિદર્શક ઘટક સહાય યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત કપાસના પાક માટે સહાય છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે મિત્રો, યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં યોજના અંતર્ગત 1 હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ છે તે ખેડૂતોને આપવામાં આવશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં જે કોઈ પણ એક જ ખેડૂત છે તેને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે અને તે ખેડૂતોએ અન્ય જે ખેડૂત ખાતેદાર છે તેમનું સંમતિ પત્ર ફરજિયાત આપવાનું રહેશે, તો જ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય છે તે આપવામાં આવી છે। તો કે આ યોજના અંતર્ગત તમામ જે ખેડૂતો છે, તમામ વર્ગના ખેડૂત ખાતેદાર છે તો તેઓને કપાસ પાકના બિયારણ, ખાતર અને દવાની કીટ છે તે યોજના અંતર્ગત સહાય રૂપે આપવામાં આવે છે। 7,000ની મર્યાદામાં અહીં કીટ છે તે આપવામાં આવશે અને યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવાપાત્ર થાય છે, એટલે કે આ યોજનાનો લાભ છે તે ખેડૂતો દર વર્ષે મેળવી શકશે। જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે પણ ચર્ચા કરીએ। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। અહીં 27/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 5/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। હવે મિત્રો, જો તમારે આ યોજનામાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર હાય લખી અથવા તો અમારે કપાસના પાક માટે અરજી કરવી છે તેવું લખી તમે મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે જ્યારે અરજી ફોર્મ તમે ભરશો ત્યાર પછી તમારું ફોર્મ મંજૂર કરવામાં આવશે। ત્યાર પછી તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે વાત કરીએ તો કે તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી તેમાં તમારે સહી કરી અને તેની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામનું નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે। જો એસસી કે એસટી કેટેગરીમાં તમે આવતા હોય તો જાતિનો દાખલો છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતનું બાંહેધરી પત્રક છે। દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું જે પ્રમાણપત્ર છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દેવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય નિદર્શન ઘટક સહાય યોજના કે જે યોજના અંતર્ગત કપાસ જેવા પાકનું વાવેતર કરવું હોય તો અહીં ખાતર, બિયારણ અને દવાની કીટ છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।